ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે બનાવીશું મેગીના બોલ્સ। મેગીનો કઈ રીતે નવો નાસ્તો આપણે ઘરે છોકરાઓને આ રીતે બનાવીને તમે આપી શકો છો। તો આપણે નાસ્તો મેગીનો બનાવવાનો છે। તો આ રીતે મેં ઝીણા ટામેટાં સમાર્યા છે અને કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચાં અને મકાઈ લીધી છે। મકાઈ તમે સ્કીપ કરી શકો છો, મારી પાસે છે તો મેં લીધી છે। અને આ રીતે મેં મેગી લીધી છે અને મીઠું આપણે જરૂર પડશે। તો સૌથી પહેલાં આપણે મેગીને બાફવાની છે, તો તેના માટે પાણી પણ મૂકીને રેડી કરી લીધું છે મેં। તો આપણે મેગીને બાફીને રેડી કરી લઈશું। તેમાંથી થોડી મેગી આપણે બાફીશું અને થોડી આપણે કોટિંગ કરવા માટે રહેવા દેવાની છે। તો હું તમને આગળ વિડીયોમાં બતાવીશ। આ રીતે આપણે મેગી કાઢી નાખી છે પેકેટમાંથી બહાર અને થોડી મેગી આ રીતે મેં છૂડો કરી નાખ્યું છે તેનું। હવે આ મેગીને આપણે બાફી નાખવાની છે। તો જો આ રીતે પાણી પણ આપણે ઉકળી ગયું છે, તો આ રીતે અંદર બાફવા માટે મૂકી દઈશું તેને। આપણે જે મેગીમાં મસાલો જે આવે છે તે પણ કાઢીને આ રીતે રેડી કરી લીધો છે। આપણે તેમાં નાખવા માટે મસાલાની જરૂર પડશે આ રીતે। તો જો આ રીતે આપણે મેગી બફાઈને રેડી થઈ ગઈ છે। આ રીતે ચેક કરી લેવાની તમારે ચડી છે કે નહીં એ। હવે તેને આપણે કાણાવાળા ટોપામાં લઈ અને તેને ઠંડી કરવા માટે મૂકવાની છે। ઉપરથી ઠંડુ થોડું પાણી રેડી દેવાનું, જેથી કરીને મેગી આપણી એકદમ ઠંડી અને છૂટી નહીં પડી જાય, લોચો ના બહુ થઈ જાય તેટલા માટે। તો તેને હવે આપણે કાણાવાળા ટોપામાં કાઢી અને તેને ઠંડી કરવા માટે મૂકી દઈશું। જો આપણે આ રીતે મેગી આપણી ઠંડી થઈ ગઈ છે કાણાવાળા ટોપામાં કાઢ્યા પછી। હવે તેમાં આપણે મસાલો કરીશું બધો। જે આપણે મેગી જે બાફી હતી એક વાસણમાં લઈ લીધી છે। હવે તેમાં આપણે મસાલો કરીશું। તો આ રીતે મકાઈ લઈશું અંદર અને જે મિક્સ વેજીટેબલ જે મેં કટ કર્યા છે, આ રીતે ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ અને લીલા મરચાં લીધા છે। તો તે બધું અંદર આપણે એડ કરી દઈશું આ રીતે। લીલા મરચાં આપણે પહેલાં થોડા નાખીશું, કારણ કે મસાલો આપણે જે મેગીનો જે લીધો છે પેકેટનો તે કદાચ તીખો હોય તો છોકરાઓ માટે માપનો નાખવાનો, તમારે ટેસ્ટ પ્રમાણે તમારે નાખો। હવે આપણે જે મેગીનો મસાલો કાઢ્યો તો તે લઈ લીધો છે અંદર। થોડા ધાણા નાખી દઈશું આ રીતે। થોડું બેસન નાખીશું બેન્ડિંગ માટે આ રીતે। ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું નાખીશું આ રીતે, કારણ કે આપણે જે વેજીટેબલ્સ નાખ્યા છે તેના પ્રમાણમાં મીઠું આપણે લેવાનું છે આ રીતે। હવે આપણે બધો મસાલો મિક્સ કરી લઈશું। હવે આપણે આ બધો આ રીતે મસાલો મિક્સ કરી તેના બોલ્સ વાળી દઈશું નાના નાના। તો આપણે મસાલો બધો મિક્સ કરી લઈશું હવે। તો આ રીતે આપણે બધો મસાલો મિક્સ કરી લીધો છે। હવે તેને આપણે બોલ્સ વાળવાના છે નાના નાના। તો જો આ રીતે નાના બોલ્સ વાળી તેને આપણે જે આ રીતે મેગીના કટકા કર્યા હતા તેમાં રગદોળ લેવાના છે। આ રીતે કોટિંગ કરી દેવાનું છે એની ઉપર આ રીતે। તો તેવી રીતે આપણે બધા બોલ્સ વાળીને રેડી કરી લઈશું હવે। આ રીતે આપણે બધા બોલ્સ બનાવીને રેડી કરી દીધા છે। હવે તેને આપણે આ રીતે તેલ ગરમ કરવા માટે મૂક્યું છે, તેમાં મૂકી દઈશું તળવા માટે। આ રીતે મીડિયમ ગેસ ઉપર આપણે મૂકવાના છે તેને। આ રીતે આપણે તેને ગોલ્ડન બ્રાઉન રંગના થોડા થાય ત્યાં સુધી તેને આપણે તળી લઈશું। એટલે તેને આ રીતે ઝારાની મદદથી ઉપર નીચે કરી લેવાના આપણે આ રીતે જુઓ। તો જો આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થોડા થઈ ગયા છે। હવે તેને આપણે કાઢી લેવાના છે વાસણમાં। તો જો આ રીતે આપણે બધા બોલ્સ તળીને રેડી કરી લઈશું। આપણે બધા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે।
હવે તેને આપણે ગરમા ગરમ સર્વ કરવાના છે, તો સર્વ કરીશું આપણે. તો આ રીતે આપણે મેગી બોલ્સ બનીને રેડી થઈ ગયા છે. તેને કેચઅપ સાથે સર્વ કર્યા છે મેં, એકદમ સરસ ક્રિસ્પી એવા. જો આ રીતે આપણે બનીને રેડી થઈ ગયા છે મેગી બોલ્સ. તમને બતાવી દઉં ચેક કરીને. જો એકદમ સરસ ક્રિસ્પી એવા, તોડીને પણ બતાવી દઉં. જો તો અમારી વિડીયો તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.